કૃષ્ણ, આજે છે આપણો એક બ્રાન્ડ ન્યૂ વ્લોગ. બટ કાલ રાત્રે મેં એક વસ્તુ નોટિસ કરી હતી, બરાબર, અને હવે એ વસ્તુ તમને હું દેખાડવા જ માંગુ છું. સો લેટ્સ સી ટુગેધર. એ કહેવાય આપણે વજન કાંટો, બરાબર, એન્ડ તમે જોઈ શકો છો કે આપણો વજન હવે કેટલો છે, 60 kg. ઓકે, સો તમને ખબર ન હોય, એમ તો ખબર જ નહીં હશે, મારો એક સમય વજન 70 kg હતો. બટ ખબર નહીં લાસ્ટ 2-3 મહિનામાં એવું શું થયું છે કે મારું વેઇટ લોસ જ થાય છે. સો હવે આપણે ડિસાઈડ કર્યું છે કે વધારે માથાકૂટ કર્યા વગર શાંતિથી કાલથી આપણે જીમમાં ગોઠવશું. કારણ કે આજ રવિવાર છે, તો આજે તો આપણે જીમમાં જઈ નહીં શકીએ, પણ આપણે એટલીસ્ટ કાંઈક તો એફર્ટ્સ કરી શકીએ આપણા બોડી હાટુ. તો લેટ્સ ડુ પુશઅપ્સ. ઓકે, જેટલા થાય એટલા, કારણ કે બહુ ટાઈમથી મેં કર્યા નથી. સો આઈ થિંક આઈ વિલ ફીલ સમ પેઇન, બટ સ્ટીલ લેટ્સ ટ્રાય ઇટ. લિટરલી સ્ટ્રેન્થ એન્ડ સ્ટેમિના બધું ઘટી ગયું છે. આટલી બોડી પેન ખાલી 10 પુશઅપમાં મારું એટલી હાલત થઈ ગઈ છે. અમુક મહિના પહેલા જ હું એક સાથે 30 થી 50 પુશઅપ મારી લેતો એટલી, અને હવે 10 પુશઅપ મારવામાં શ્વાસ ચડી ગયા. સો હવે કાલથી જીમ જવું જ પડશે, ડાયટ ઉપર જરીક ધ્યાન આપવું પડશે, એન્ડ જરીક સારી લાઈફસ્ટાઈલ કરવી પડશે. બીજું કંઈ શું કરીએ. પણ હવે આપણી પાસે એક બીજું કામ છે, વિડીયો એડિટ કરવાનું. સો હવે આપણે એ પૂરું કરી લઈએ, પછી આપણે મળીએ. જો ભાઈ, વિડીયો એડિટ કરતાં કરતાં તો સાંજ થઈ ગઈ છે, એન્ડ આજે તો આખો દિવસ હું ઘરે જ હતો, બરાબર. કન્ટેન્ટના નામે 0 કન્ટેન્ટ છે મારી પાસે. બટ ધ થિંગ ઇઝ કે કાલથી આપણે જવાનું છે જીમમાં, એન્ડ અમુક 2-3 એક્ટિવિટીઝ વિશે હું વિચારું છું કે કરવું જ કરીશ હું પણ સમય રહેતો. બટ કાલથી તો જીમમાં જવાનું જ છે, એન્ડ ખબર નહીં આજ શું થયું છે મને. આજ નહીં પણ 2 દિવસથી હું ખાલી ઘરમાં બેસવા માંગુ છું, મને કાંઈ નથી કરવું. આઈ ડોન્ટ નો કેમ, બરોબર. બટ આ વસ્તુ એમ તો ચાલશે નહીં, બરોબર. આઈ હેવ ટુ ફાઇટ વિથ ધીસ. સો આઈ થિંક આજની હાટું તો બધું થઈ જ ગયું છે, બટ હજી તો 7 જ વાગ્યા છે, આઈ થિંક 6 વાગ્યા છે, આઈ ડોન્ટ નો. મને તો ટાઈમ પણ નથી ખબર જ ના. પણ વાત શું છે ખબર, કે કંઈ કરવાનું મન નથી થતું. પણ હવે જોઈએ, હજી આપણી પાસે અમુક કલાક છે સુવા પહેલા, તો જોઈ લઈએ કે કંઈક કન્ટેન્ટ મળે તો જોઈએ. પણ હા, આપણી પાસે એક કામ હજી પેન્ડિંગ પડ્યું છે. કાલ છે મારી CS ની એક્ઝામ, એન્ડ મારે જરીક વાંચવું તો પડશે. સો હું ટ્રાય કરીશ આજે વાંચવાનું. જોઈ હવે કેટલું વાંચીએ આપણે. અરુણભાઈ, હવે આપણે પણ આજે આપણે કંઈ કામ કર્યું છે નહીં, બરોબર, તો શાંતિથી સુઈ જઈએ. હરે કૃષ્ણ. બાય.